રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ત્યારબાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે એક ભવિષ્યવાણી કરી હતી। પોતાની ભવિષ્યવાણીમાં તેમણે જણાવ્યું હતું કે હવે ટૂંક સમયમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જે ઈસુદાન ગઢવી છે તેમની હાલત પણ રાજુ કરપડા જેવી જ થવાની છે। તે પણ આમ આદમી પાર્ટીમાંથી ટૂંક સમયમાં છેડો ફાડી શકે છે અને બાદમાં ગોપાલ ઇટાલિયા પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને કેસરીઓ ધારણ કરી લેશે। સમગ્ર વાત ખૂબ જ ચર્ચામાં આવી। ત્યારબાદ અમે પ્રતાપ દુધાત સાથે આ બાબતે વાતચીત કરી હતી। આ દરમિયાન પ્રતાપ દુધાતે બીજી એક ભવિષ્યવાણી કરી અને જેમાં તેમણે જણાવ્યું કે શું રાજુ કરપડા ફરી પાછા કોંગ્રેસમાં ઘર વાપસી કરી શકે છે કે નહીં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમલ। અહીં જુઓ, પ્રતાપ દુધાતે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીની આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવાવાળી વાત વિશે શું કહ્યું, તેમજ શું રાજુ કરપડા કોંગ્રેસમાં ઘર વાપસી કરે છે કે કેમ તે વિશે પણ શું જણાવ્યું। તમે આજે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પર એક નિવેદન આપ્યું કે એ પણ હવે ભાજપમાં જોડાઈ જશે ને ઈસુદાન ગઢવીના હાલ પણ રાજુ કરપડા જેવા થશે। તો શું છે ઘટના, શું છે ને નિવેદન કેમ આપ્યું તમે આવું? નિવેદન આપવા પાછળ તો રાજકીય વ્યક્તિ શું એટલે નિવેદન તો થતા હોય ને એના ભાગરૂપે મેં કરેલું છે। અને જે મને અણસાર દેખાય છે, ભૂતકાળમાં 2007માં ઉત્કર્ષ સમિતિ નામની એક પાર્ટી ગુજરાતમાં ઊભી થઈ અને આખા ગુજરાતને 2007 ઇલેક્શન પહેલા મતના વિભાજન કરવા માટેનું આખું પ્રિપેર પ્લાનિંગથી ભારતીય જનતા પાર્ટી સફળ રહી અને તેમાં 42 જેટલા લોકો પોતાનું ઇલેક્શનો લડ્યા કે ટિકિટો લઈ ગયા અને જે કરવાનું તે કરી અને ગુજરાતને ભ્રમિત કરી અને ભારતીય જનતા પાર્ટી સત્તા પ્રાપ્ત કરવામાં સફળ રહી। ત્યારબાદ 2012માં પરિવર્તન નામની પાર્ટી આવી। આખા ગુજરાતની અંદર ગોરધનભાઈ ઝડફિયાથી સ્ટાર્ટ કરીએ તો એ પ્રકારના બધા જ દિગ્ગજ લોકોએ પરિવર્તન પાર્ટીમાં ઝંપલાવ્યું અને ગુજરાત આખાને જે અત્યારે આમ આદમી પાર્ટી કરી રહી છે એના ભાગરૂપે એ પ્રકારના જ કૃત્યો કરી અને ગુજરાતને ભ્રમિત કર્યું। ત્યારબાદ 2017માં કોઈ અન્ય પાર્ટી ગુજરાતમાં ન આવી અને ગુજરાતના નારાજગીના મતના ભાગરૂપે કોંગ્રેસ સરકાર સુધી પહોંચતા થોડાક મત એમએલએ માટે અટકીને ઊભી રહી ગઈ। ભારતીય જનતા પાર્ટીની સામે નારાજગીના મતો વધારે છે અને શાસનના મતો ઓછા છે। આમ આદમી પાર્ટીને વિસાવદરમાં ઊભી કરવી અને એકદમ પ્લાનિંગ મુજબ ગુજરાતની જનતાને ભ્રમિત કરીને મુખ્ય વિરોધ પક્ષ તરીકે એ છે એ ટાઈપનું આખું વાતાવરણ ઊભું કર્યું। પણ હાથના કરેલા હૈયે વાગે એના ભાગરૂપે જે વધારે પડતી વાતો કરતા રાજુ કરપડા, ખેડૂતોની વાતો કરતા રાજુ કરપડા, એણે વ્યક્તિગત વાંધાઓમાં એકબીજાએ રાજીનામા આપ્યા અને મને જે દેખાઈ રહ્યું છે એ પ્રમાણે આવનાર દિવસોમાં ઈશુદાનભાઈની પણ નારાજગી ખુલીને બહાર આવશે અને એ પણ આમ આદમી પાર્ટી છોડી શકે એવી શંકા સેવાઈ રહી છે ને એના ભાગરૂપે મેં નિવેદન આપ્યું છે। આમ આદમી પાર્ટીમાં હમણાં જેટલા રાજીનામા પડ્યા એમાં ગોપાલ ઇટાલિયા બહુ વિવાદમાં આવ્યા અને તમે પણ આજે ગોપાલ ઇટાલિયાનું નામ લીધું ને એવું કીધું કે એ ભાજપમાં જોડાઈ જશે। એટલે ક્યાંક એવી ચર્ચા થઈ રહી છે કે ગોપાલ ઇટાલિયા જૂથવાદ કરે છે। તમને પણ એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયાના કારણે ગોપાલ ઇટાલિયા સમગ્ર મામલે કેમ દર વખતે કેન્દ્રમાં આવી જાય છે? વ્યક્તિ વિશેષ ક્યારેય પાર્ટીને સફળ નથી બનાવી શકતી। પાર્ટીમાં બધી જ પ્રકારના લોકો મહેનત કરતા હોય અને પાર્ટી સફળ થતી હોય। વ્યક્તિ કેન્દ્ર બિંદુ કરી અને જે પ્રમાણની પરિસ્થિતિ નિર્માણ થઈ છે, મને એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના અમુક નેતાઓની અપરિપક્વતાના કારણે આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ જ ભૂસાઈ જશે અને આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીનો જે ગ્રાફ અપ ગયો તો એ ડાઉન જવાની પૂરેપૂરી શક્યતા છે અને જે અંદર જોડાયેલા લોકો છે, ઈશુદાનભાઈ જેવા ખેડૂતોની વ્યથા અને વેદનાની વાતો કરતા લોકો એ ખૂબ જ પીડિત છે એ સાબિત થઈ રહ્યું છે। ભૂતકાળમાં મારે બહુ જવું નથી પણ હાલની સ્થિતિ ગુજરાતની ખૂબ કપરી છે। અંદર આમ આદમી પાર્ટીના નેતાઓ નિષ્ફળ છે એ સરેઆમ અને ખુલ્લું દેખાઈ રહ્યું છે।
બરોબર. રાજુ કરપડાના રાજીનામા બાદ તમારું આ નિવેદન આવ્યું. તમારા જ પાર્ટીના નેતા પાલ આંબલિયા રાજુ કરપડાને મળવા પણ ગયા હતા. એમનું એક નિવેદન સામે આવ્યું કે અમે એમને વાત કરી છે કે પાછી ઘર વાપસી કરો, કોંગ્રેસમાં આવી જાઓ. તો ત્યાંથી શું જવાબ મળ્યો છે ને રાજુ કરપડા શું કોંગ્રેસમાં જોડાશે? શું તમારી એવી ઈચ્છા છે કે રાજુ કરપડાએ ફરી કોંગ્રેસમાં જોડાઈ જવું જોઈએ? કોંગ્રેસ પાર્ટી એક વિશાળ પાર્ટી છે અને કોંગ્રેસ પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિ જોડાય અને કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી લોકોના પ્રશ્નોથી લઈ અને જે વાત કરી રહી છે કરે એમાં કશું ખોટું નથી. જે પ્રમાણનું આમંત્રણ આપવામાં આવ્યું છે, હાઈકમાન્ડ મારફત આમંત્રણ આપવામાં આવ્યું છે અને કરશનદાસ બાપુ પણ આમ આદમી પાર્ટી મૂકીને કોંગ્રેસમાં જોડાયા છે, ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસ પાર્ટીના મતનો ગ્રાફ ડાઉન લઈ જવામાં આમ આદમી પાર્ટીને બી ટીમ તરીકે ભારતીય જનતા પાર્ટી જે ઉપયોગ કર્યો હતો, માટે ગુજરાતને આ સમસ્યામાંથી બહાર લાવવી હોય તો કોઈ લાવી શકે તો કોંગ્રેસ પાર્ટી સિવાય ગુજરાતની જનતા પાસે કોઈ વિકલ્પ નથી. બરોબર. તો શું લાગે છે રાજુ કરપડા માનશે, જેમ કરશન બાપુ અત્યારે કોંગ્રેસમાં જોડાયા છે, શું લાગે છે માનશે કે આપણે ફરી આમ આદમી પાર્ટી તો છોડી પરંતુ પાછું કોંગ્રેસમાં ઘર વાપસી કરવી જોઈએ? કારણ કે આમ આદમી પાર્ટીમાંથી એવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે જેલની જે બીક છે, જે એના કારણે ભાજપે જેલની બીક આપી છે અને એ બીકથી ડરીને એમણે રાજીનામું આપ્યું છે અને ટૂંક સમયમાં એ કેસરીઓ પહેરશે. તો તમને શું લાગે છે કે કેસરીઓ જ કરશે કે પછી તમે એમને મનાવી શકશો કે પાછું એ કોંગ્રેસમાં ઘર વાપસી કરે? મનાવા કે નહીં મનાવા, વર્તમાન સ્થિતિમાં એઝ એ ભારતીય જનતા પાર્ટીની સામે લડવું છે, ભારતીય જનતા પાર્ટી સામે ગુજરાતને પીડિતમાંથી બહાર કાઢવા માટેના પ્રયત્નો કરવો છે તો કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ નથી. એમાં રાજુભાઈને આવવું ન આવવું, ભાજપને જોઈન્ટ કરવી, કોંગ્રેસને જોઈન્ટ કરવી એનો વ્યક્તિગત મામલો છે, એમાં હું વધારે કંઈ કહી ના